ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બંસી બિષ્ણુ એકવાર ફરીથી તમારો સ્વાગત છે. અત્યારે ગુજરાતના સોમનાથથી 15 કિલોમીટર દૂર એક ગામમાં છે. ગામનું નામ છે સુપાસી. તો અત્યારે જે ગામમાં આવ્યા છે ને ભાઈ, અહીંયાની જે રોનક, અહીંયાની જે વાઇબ છે ને એ અલગ જ દુનિયા છે. તમને એવું જોવા મળશે કે આજથી 100 સાલ પાછળનો જે કલ્ચર હતો ને એ હજી જોવા મળી જશે. અત્યારે અહીંયા તમે બળદ જોઈ શકો છો, 2 બળદ ઊભા છે. અને અત્યારે આ હાલ 2026માં જૂન મહિનાની વાત છે ને અત્યારે પણ અહીંયા જૂના જમાનાની જે બેલગાડી હોય એ તમને હું બતાવવા માગીશું. અને અહીંયા આખા નારિયેલના ફાર્મ છે, બધા કોકોનટ જ ફાર્મ છે, જેમાં એ મોસ્ટલી અહીંયાના લોકો નારિયેળીની ખેતી કરતા હોય છે. તો હું જેમના ઘરે આવ્યો છું એ છે ભરતભાઈ. એ કાલે મને સોમનાથ મંદિરની બહાર મળ્યા હતા. આપણે એમનાથી પણ મળીશું ને તમને વાડી પણ થોડી બતાવીશું. જરાક આવો અહીંયા. તો સૌથી પહેલાં આપણે આ જોઈ લઈએ કાર્ટ. લગભગ 40-50 વર્ષ જૂની આ કાર્ટ હશે ને અત્યારે પણ આ અહીંયાના જે સોમનાથ, દ્વારકા પછી માંગરોળ વચ્ચેનો જે ભાગ છે અહીંયા લોકો ખેતીવાડી બળદથી કરતા હોય છે. તો આની ગાડીના વ્હીલ જુઓ, લાકડાના બનેલા છે ને ઉપર લોખંડનો પટ્ટો છે અને બહુ હેવી છે, પણ હજી પણ અહીંયાના લોકો યુઝ કરતા હોય છે. આ સામાન વામાન લાવવા જો એ બધા લાવવા માટે ને નાનો મોટો કામ કરવા માટે આ બધી વસ્તુઓનો યુઝ કરતા હોય છે. જેમ કે પાછળના વિડીયોમાં આપણે જોયું તો બધે મેંગો હતા, તો અહીંયા આખા નારિયેલ જ છે. ભરતભાઈ કાલે સોમનાથ મંદિરની બહાર જ મળી ગયા હતા અચાનક રાતે, પછી કે હાલો આપણે ઘરે, એટલે અમે લોકો રાતે અહીંયા આવી ગયા હતા અને ખૂબ મજા આવી. સવાર અમે નારિયેલ લેવા ગયા હતા અને નારિયેલ તો અહીંયા દરેક ટ્રી ઉપર નારિયેલ છે. પછી અહીંયા કાકા છે. કેમ છો કાકા? મજામાં? કાકા પણ ખૂબ સેવા કરીને હમણાં માટે ખૂબ આભાર. બહુ વાતો પણ કરી અમે અને મજા આવી. આપણે થોડીક વાડી બતાવીશું હમણાં તમને આખી ફરીને, તમને મજા આવશે. હવે જ્યારે આમ ખેતરની વાત કરીએ ને તો સવારે ઉઠતા જ અહીંયા તમને મોર જોવા મળે. હું સવારે ઉઠ્યો એટલે અહીંયા આગળ 10 થી 15 મોર બેઠા હતા. સવારે શાનદાર અવાજ આવે અને આખો જંગલ છે ઘનઘોર, અને બહુ બધી સ્ટોરી પણ જોવા મળી હતી. હમણાં કાકા જોડે બેઠા ને એટલે તમે મને બહુ બધી વાતો કરી હતી કે અહીંયા લેપર્ડ ઘણી વખત આવતા હોય છે, સિંહો પણ ઘણી વખત આવતા હોય છે, કેમ કે અહીંયા આદરી બીચ છે ને એટલે 3-4 કિલોમીટર છે. હમણાં આપણે જઈશું, વિડીયોમાં તમને બતાવીશું. લેપર્ડ જેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ, દીપડો, હમણાં ઘરે અહીંયા પણ આવી ગયો થોડાક 1-2 વર્ષ પહેલાં, અને અમને નાની વાસળી હતી એને અહીંયાથી પકડી લીધો, પણ એ જોઈ લીધો એટલે બચી ગઈ, પણ પછી મરી ગઈ. તો દીપડા આ બધા ઘનઘોર જંગલમાં ફરતા જોઈએ. તમે આજુબાજુ જુઓ એટલે ઘણા બધા તમને ચીકુના ઝાડ ને બધો એકદમ ઘનઘોર જંગલ જેવું લાગે છે. અને પછી આપણે તમને એ પણ બતાવીશું કે નારિયેળી કેવી રીતે તોડતા હોય. નારિયેલ તોડવા માટે અહીંયા એક ખાસ કોમ્યુનિટીના લોકો હોય છે, ફટાફટ 1 મિનિટમાં ઉપર ચડીને ત્યાંથી રસ્સીના માધ્યમથી નીચે પાડી દે છે નારિયેલ, અને તરતની તરત ગાડી ભરીને માર્કેટમાં પહોંચાડી દે. એટલે આવો બધો સિસ્ટમ છે અહીંયાની. લાઈફસ્ટાઈલ આ છે. નારિયેલની એવી સારી એવી ખેતીવાડી કરતા હોય છે જેનાથી ઇન્કમ પણ સારી હોતી હોય છે. તો આખો ફાર્મ હાઉસ છે. જેટલા પણ એરિયામાં જોશો એટલે તમને નારિયેળી જ જોવા મળશે. હાલો આપણે રસ્તાની જે એન્ટ્રન્સ છે ને, ફિલ્મ શૂટિંગ કરે એવી કંઈક એન્ટ્રન્સ છે એમના ઘરની. આવો તમને બતાવું. જ્યાં હું ઊભો છું ને એ રસ્તાનો એન્ટ્રન્સ છે, આવવાનો રસ્તો છે. 2 બાજુ નારિયેળીના ઝાડ, વચ્ચે સારી એવી સડક, અને એકદમ એવું લાગે છે કે કંઈક ફિલ્મમાં શૂટ કરતા હોય એવું તમને નજારો દેખવા મળે. આની પણ એક સ્ટોરી ભરતભાઈ મને કીધી. 1982માં આ પેડ તોફાન આવ્યો એટલે આ વળી ગયા હતા. હજી હમણાં ઊભા છે. 1982 મારો જન્મ પણ નહીં થયો હશે એના પછી. એટલે આપણે બીચ ઉપરના આવા બધા ઝાડ જોતા હોઈએ તો એ ઝાડ અહીંયા જોવા મળે ને. અહીંયા હું તમને એક વસ્તુ બીજી બતાવું, કેટલી હજાર ચમગાદર તમને જોવા મળશે, એ પણ હમણાં હું તમને બતાવું. મને તો આવું બધી બહુ ગમે છે. તમને ગમતી હોય તો મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો ને. ત્યાં જો પેલો બેલથી ખેતી કરવા માટે હળીઓ છે ને એ પણ તમને ત્યાં જોવા મળી જશે. આ કેટલો ઘનઘોર જંગલ છે ને એ તમને અહીંયાથી તમને ખબર નહીં પડે, પણ ત્યાં અંદર જાઓ ને એટલે ખબર પડે. અને ઉપર જુઓ ભાઈ કેટલી ચમગાદड़ છે. જો આખો પેડ છે ને એ નીચે પડવા લાગી ગયો, એટલી બધી ચમગાદड़ છે. અને નારિયેલ આપણે બજારમાં 60-70 રૂપિયા આપીએ છીએ, પણ નારિયેલમાં પાણી ના હોય અને મજા જ ના આવે, હુકાયેલો હોય. અહીંયા તો નારિયેલ છે, અંદર ટોપરા જોવા મળી જશે. ને અહીંયાના લોકો એક પેડ ઉપરથી ઘણી બધી ખેતીવાડી કરીને પૈસા કમાવતા હોય છે, સારી એવી ઇન્કમ ધરાવતા હોય છે, અને વધારે પાણી આપવાની પણ જરૂર નહીં. આ કેવો સરસ મજાનો એન્ટ્રન્સ છે, વચ્ચે રસ્તો છે ને આમ નારિયેળીના પેડ છે. ને જો ગજબ છે. આ નારિયેલ મોટરસાઇકલની પાછળ મૂકેલા છે ને એ
અમારા માટે છે અહીંયાથી લઈ જવાના છે. અને અહીંયા છે આખા મેંગો ને મેંગો, જો ચીકુ ને મેંગો ને જો આ બધી ગામડામાં ને વાડીમાં જ મોજ હોય, બીજો ક્યાંય મોજ ના હોય. એના મજા બીજે ક્યાંય ના આવે. આપણે કહેતા હોઈએ કે બધા મેંગોમાં દવાઈ છાંટેલી હોય આમ છે, એ દવાઈવાળા બહુ જલ્દીથી પાકી જાય. આ છે ને આ નેચરલ છે, આમાં એક છાંટો જ દવાઈ નહીં, એટલે હજી સુધી નહીં પાકે. અને આપણે ત્યાં હવે સિઝન ખતમ પણ થવા આવીએ, એટલે રિયલમાં હજી પણ આપણી જોડે ઓરિજિનલ નહીં આવે, એમાં પણ મિક્સ હોય છે. આમાં કોઈ મિક્સ નથી. અને નારિયેલી છે ને એમાં પણ લોકો દવાઈ છાંટતા હોય છે, કેમ કે એના પત્તા બધા ખાઈ ગયા હોય, એટલે તમે જો સુકાઈ જાય, એટલે એને બચાવવા માટે એને કંઈ વ્હાઇટ સ્પ્રે કરતા હોય છે, એટલે આ બધો બચે. એટલે કિસાન માટે ઘણી બધી તકલીફો છે. એટલે જો અહીંયા નજારો જો ખાલી. અહીંયા હમણાં આગળ ગયા હતા આપણે, એ વિડીયો હું શોર્ટ તમને મૂકીશું પાછળ. એટલે અંદરની બાજુ નારિયેલી કેવી રીતે ઉપરથી ઉતારતા હોય એ બધા શોર્ટ તમને બતાવીશું. ચલો હવે નીકળીએ અહીંથી. આદરી બીચ તમને બતાવીશું અને આદરી બીચના નજારા પણ બતાવીશું. થોડોક ઝલક અહીંયાની બેટનો જોઈ લો, ચમગાદળ ઢગલા બંધ લટકે છે. તો ભાઈ હવે તમને થોડીક હું વ્યૂ બતાવીશું, અહીંયાથી શું વ્યૂ દેખાય છે. આ છે વાડીનો એન્ટ્રન્સ. હવે અમે બહાર જતા જતા શૂટ કરીએ છીએ, એટલે તમને બધું આમ ચારે બાજુ નારિયેલના ઝાડ દેખાશે. જબરદસ્ત, જેમ કે ફિલ્મી શૂટ કરતા હોય ને એવી રીતનો કંઈક લાગતો હોય, આમ 3D જેવો. અને ચારે બાજુ જુઓ તમે, અહીંયા પણ તમને નારિયેલ નકરા નારિયેલ દેખાશે. હવે આ છે ભરતભાઈને ત્યાં આવવાનો એન્ટ્રન્સ છે, જોઈ લો કેવો ગજબ લાગે છે ભાઈ. જો ધૂમ તડકામાં પણ અહીંયા તમને એવું લાગે છે ને એક જબરદસ્ત રાસ્તો બનેલો છે, અને આજુબાજુનો પથ્થરની બહુ વાડ છે. આ જૂના ગામનો નજારો છે. જૂના ગામમાં એવો કંઈક નજારો તમને જોવા મળશે. બધે તમને નારિયેલના પીપળના ઝાડ દેખાશે, વચ્ચે વચ્ચે મેંગો, શેલડી. અને અહીંયા તો બાજરીની ખેતી કરેલી ભાઈ. વાહ, લેપટ. અત્યારે આપણે આદરી ગામમાં પહોંચી ગયા છે. ત્યાં જોઈ શકો છો અહીંયા એક માતાજીનું મંદિર છે, અને ગાયો તમે જોઈ શકો છો. પણ ઘણીવાર અહીંયા આજુબાજુના 12 શેરનો એક ઝુંડ રહેતો હોય છે. ગામમાં આવીએ ત્યારે લોકો પેપર ને અખબાર ને એવું બધું ભણતા તમને જોવા મળી જશે. બાકી હજી સિટીમાં હવે બધા અખબારમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો, લોકો બધું સોશિયલ મીડિયાનો ને એવું બધું યુઝ વધારે કરતા હોય છે. અહીંયા હે ને લેપર્ડ, દીપડાઓ એ બધા જોવા મળી જ જાય તમને ફરતા ફરતા. મા કાલી ગૌશાળા ટ્રસ્ટ તમારું સ્વાગત છે. આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરમાં. અહીંયા મંદિર છે, મઢ છે માતાજીનો. તો હાલો હવે તમને હું બતાવું આદરી મઠ મંદિર, પછી આપણે બીચ ઉપર પણ જઈશું. લેટ્સ ગો. આ છે મહાકાલી મંદિર, દગીચી ઋષિ તપોભૂમિ, ગુપ્ત ગંગાજી મહાતીર્થ મઠ આદરી. પણ આપણે દુઃખદ વાત એ છે કે અહીંયા જે હાથ ધોવાનો છે ને કેટલી સરસ વ્યવસ્થા, પણ અહીંયા જો બધો ગુટકાના માવા થૂકી થૂકીને આ જગ્યાને આમ શું બનાવી દીધી છે. એ સુધાર નહીં થાય ત્યાં સુધી દર્શન કરવા આવવાનો કોઈ મતલબ નથી. ચાલો હું દર્શન કરી દઉં. અહીંયા મંદિર છે, ઘણી મોટી જગ્યા છે ભાઈ. તો મંદિરથી બહાર નીકળતાની બાજુમાં ગુપ્ત ગંગાજીનો રસ્તો છે. અહીંયા જો, એટલે આ તમને ખાસ દર્શન કરાવીએ. બીજા ક્યાંક દેશમાં બેઠા હોય અને અમુક ટાઈમે ઇન્ડિયા આવતો હોય, અહીંયા જરૂરથી વિઝિટ કરજો. ઓકે, નીચેની બાજુ ચટ્ટાન જેવું છે. હજારો વર્ષો પહેલા દધીચી ઋષિએ તપસ્યા કરી, એમાંથી ગુપ્ત ગંગા. લા ભાઈ અંદર જઈએ. ગુપ્ત ગંગા. ઓહો, ઓરે ભાઈ પાણી અંદર ફૂલ. બહુ ઊંડો હશે. આ છે ગુપ્ત ગંગા. એવું કહેવામાં આવે છે કે મહર્ષિ દધીચી જે હતા એમને અહીંયા આગળ પૂજા પાઠ ને એવું બધું કર્યો હતો,
આખો અંદરની બાજુ છે પાણી છે અને પાણીનો કલર પણ અલગ છે, જોઈ શકો છો. बच्चे को अगर कुछ प्रॉब्लम हो ना तो इसको पानी पिलाते आओ तो अच्छा हो जाएगा. હા, દરિયા કે ના કિનારે છે પણ અહીંયાનું પાણી મીઠું હશે, મને એવું લાગે હે ને, મીઠું પાણી હશે. તો આવી કંઈક છે ગુફા, ઉપર મંદિર છે ને નીચે આ બધું છે. જો ભાઈ તમને ખાસ એક વસ્તુ કહેવામાં આવશે કે આ જે જગ્યા છે ને અહીંયા કદાચ તમે આદરી બીચ ઉપર આવો ને રોકાવાનો ઈચ્છા હોય તો અહીંયા રોકાઈ પણ શકો છો. આ જે જગ્યા છે અહીંયા કેમ્પ વેમ્પ બી કરી શકો છો, એવું નથી કે નહીં, મળી જશે આરામથી. એવું બધે મંદિરના ધર્મશાળા હોય એટલે આ બધી વ્યવસ્થા હોય જ. ખાસી જગ્યા મોટી છે. હવે આ મંદિરના પાછળથી એક રસ્તો જાય સીધો બીચ ઉપર જાય, આદરી બીચ. અને અહીંયા બહુ બધી ઝાડીઓ છે ને, અહીંયા આગળ ઝાડીઓમાં અમુક વાર શેર બેઠા હોય છે, લો એન્ડ વન. એટલે અહીંયા બેવા માટે એવી સારી વ્યવસ્થા છે. અહીંયા પણ ઓરડા જેવું બનેલો છે એટલે લોકો અહીંયા આવીને બેઠા હોય. જબરદસ્ત છે, નજારો દેખાશે તમને દરિયા કાંઠે. હું આજથી 5 વર્ષ પહેલાં આવ્યો તો અહીંયા આગળ, એક ભાઈ મને લઈ આવ્યા હતા ને ત્યારે હું પણ આવી ગયો હતો. જો ભાઈ આદરી બીચ ઉપર આવી ગયા છે, જોરદાર મોસમ છે ને સમુદ્રનો પાણી ઉફાન મારે છે, કેમ કે અત્યારે વરસાદનો મોસમ છે એટલે ધીરે ધીરે બધી લહેર ઊંચી થતી જ જાય છે. આમ જશું એટલે સોમનાથ આવશે ને પછી આમ જશું એટલે દ્વારકા. જોયો તોફાની દરિયો અત્યારે વરસાદના સિઝનમાં જોરદાર લહેરો ઊભી કરે છે, જોયો. અને આજુબાજુ વિસ્તારમાં બધા શેર રહેતા હોય છે અહીંયા આગળ બાવળીઓમાં. અને જ્યારે પણ શેરની અમને વાત કરીએ ને તો અમને હાલત ખરાબ થઈ જાય, કે અમને એવું લાગે છે કે અત્યારે પણ શેર આવી શકે છે. બહુ ડર લાગે છે.